ઓહો હો હો રૂપરાણી ક્યાં હાલી? સો મોહન, હા તારે છે ને આ દર વખતનું છે કે ગમે તે હું રસ્તામાં જાતી હોય ને તો આડો પડે. તે આડો તો પડે જ ને. આમ જાતા પેલા તારા રૂપનો અવાજ તો મને સખાડતી જા. હા જો, હા આગેથી વાત કરવાની અને આ તારા હાથ છે ને એ જરા કાબુમાં રાખ તો વધારે સારું છે. હાથ છે ને કાબુમાં જ છે એટલે જ તારા રૂપને અડવા આવે છે, સમજી ગઈ? આમ છોડ મારો રસ્તો અને સાવા દે મને. અરે આમ જાશો ક્યાં તું હે? તારે છે ને મારાથી છુટકારો જો મેળવવો હોય ને તો મારી હારે લગ્ન કરી લે એટલે આ બધી લપમાંથી તને છુટકારો મળી જાય. ઓલી કહેવત છે ખબર, હા ગામમાં કૂતરા હોય ને એ તો ભણતા જ હોય પણ આપણે કૂતરા સામું ન જોવાય. પણ ગામમાં કૂતરા છે ને કૂતરીઓ વાહે જ રખડે અને એને જ ભહે, તને ખબર છે ને? અને હું છે ને તારા રૂપનો દીવાનો છું, તું જાણશો ને? જો હા હું તને કહી દઉં છું, તારા ઘરમાં બેન દીકરીઓ નથી લાગતી. અરે જે હોય એ બેન દીકરી વાળી થામાં. હા તો ન હોય તો જ ને. હમ આગો રે છે સમજો. હા તને મેં કેટલી વાર કીધું આ તારાથી છે ને આઘો રહેવા તારી પાસે નથી આવતો, ખબર છે? હા તો હું તને કહી દઉં છું કે હું તારી જેવા હારે તો લગ્ન ક્યારેય નહીં કરું. અને હું જેને પ્રેમ કરું છું ને એ તો હાવસ છે, હાવસ. જો એને ખબર પડશે ને તો તને ચીરી નાખશે ઊભે ઊભો. અને લઈ આવ તારા હાવજને એટલે ખબર પડે આમ મોહન હું છે ઈ. છેદી હું કઈ ને તેદી હામ્યું રહેવાની તે હિંમત નહીં રે તારી. અરે હિંમત વાળી થામા, તને ખબર નથી આ મોહન તને કેટલો પ્રેમ કરે છે. તું ગમે એને પ્રેમ કરતી હોય, સમજી ગઈ? છોડ. પણ હું તને પસંદ કરું છું ને એટલે બસ વાત ખલાસ. આંગળી છે ને હેઠી રાખજે તારી. અને સાંભળ, હું છે ને દેવાને પ્રેમ કરું છું. આ તારી જેવા હારે લગ્ન કરવાને એની કરતા તો મરી જવું સારું. હા આ રૂપાળી સોડિયુંનો આ જ વાંધો, મરી જાહે પણ કોઈ ભલા માણસનું ભલું નહીં કરતી જાય. તારી જેવાને તો નરકમાં જગ્યા ન હોય. અરે નરકમાં જાવું નથી મારે. તું મારી આ લગ્ન કરી લે ને એટલે મારે તો અહીંયા સ્વર્ગ બની જાય. એટલે ઉપર મને સ્વર્ગ નરકની જરાય પરવા નહીં, સમજી ગઈ? તારી આ જીભને અને તારા હાથને છે ને કાબુમાં રાખજે. હજી કહું છું નકર મારો હાથ પણ ઉપડી જાય. ભલે બંગડી પહેરી છે. અરે રૂપરાણી, તારા હાથનો માર તો હું, તું મને લગ્ન કરીને પછી આખી જિંદગી મારને તોય હું માર ખાવા તૈયાર છું. કારણ કે તારા રૂપનો દીવાનો આ મોહન તને છે ને હથેળીમાં રાખશે, હથેળીમાં, સમજી ગઈ? હું મરી જાય પણ તારી જેવા નાલાયક અને નીચ માણસ સાથે ક્યારેય લગ્ન નહીં કરું. બહુ થયો તારું હવે. તો તારું બહુ થયું. પ્રેમથી સમજાવું છું ત્યાં સુધી હારીશું, નકર ભીસા ઉખડીને હાથમાં આપી દે તારા. જો રૂપરાણી, આ લાફો કોક બીજા કોકે માર્યો હોત ને તો મને ગુસ્સો આવત, પણ આ તારા હાથે તો આ માર ખાઈને પણ મને એટલું સારું લાગે છે જેણે કોક છે ને મધનો લોંદો મારા મોઢે સોપડી દીધો હોય એવું લાગે છે. હો હા તારી માય તે તને જન્મ દઈને પસ્તાણી હશે કે કદાચ મારા પેટ પાણો પડ્યો હોત ને તો સારું હતું. મારી માં તો છે ને મને જન્મ દેતા વેત મરી ગઈ, પણ હું છે ને તારી હારે લગ્ન કરીને જ રહે. આ મારી વાત યાદ રાખજે, સમજી ગઈ? જા, જ્યાં જાવું હોય ને જા, પણ તને ખબર નથી આ મોહન જેની વાહે પડે ને એને મેળવીને જ રહે. કીધું તો તું કે સમયસર મળવા આવતી રહી, પણ આ એવી કહાની હજુ સાતું નથી. મને લાગે છે કે કદાચ એને એના ઘેરથી નહીં આવવા દીધી હોય તો આમે બિચારી પછી વાતે કેવી રીતે કરી શકે. થોડો ઘણો સમય રાહ જો, પછી ન આવે તો. આવી ગઈ તું? હા આવી ગઈ. આ હું એકલા એકલા બોલતા હતા. તારી જ અહીંયા રાહ જોઈને ઊભો તો કે તું ક્યારે આવે ને ક્યારે તને મળું, પણ આ તું છે કે તને સમયની જરાય ભાન જ નથી. આટલું બધું મોડું કરાતું હોય છે. હું મનમાં વિચાર જ કરતો હતો કે જો તું ન આવી હોત ને તો નક્કી હું છે ને અમારે ઘેર પાછો આવેલો જવાનો હતો. હા
તમારે તો એટલું જ જોવેશ કા? આ મને નહીં મળવાના બાના બતાવો છો હંધાઈ. લે, નહીં મળવાનું બાનું ક્યાંથી? તને ખબર છે, હા ગઈકાલે રાતે આખી રાત મેં પાણી વાળ્યું અને પછી તે આ ઘેરે જઈને હું તો નહીં જ આ તરત ને તરત તને મળવા આવ્યો હા, તે સવારના કાંઈ પોરમાં. ઉપકાર કર્યો છે આવ્યા છો તે હવારના પોરમાં. નહોતું આવું ને ભૈયા જાવ પાછા. હા, મારાથી એક દી હું મોડું થઈ ગયું ત્યાં તો આટલું બધું બોલ છે. આ તમે આ તમારી વાટે વાટે તો હું કલાક બેહું છું નેરને કાંઠે. પણ એ તો હું કામમાં હોય ને એટલે મારે મોડું થાય. પણ તું વળી એવા તે કયા કામમાં હતી કે મોડું થયું? કઈ મને મેલો ને અત્યારમાં કૂતરા ભટકાય જ જાય. કૂતરા ભટકાઈ જાય એટલે શું થયું? હા, કૂતરું તારી વાંહે દોડ્યું તું? ના ના, તો હા, જમાનો એવો છે ને કે કૂતરા જેવા માણસ થઈ ગયા છે. આપણે ઓલો મોહન્યો હીરો ઈ આ હર વખતની વાત છે. ગમે તે મારી આડો આવે અને ગમે તે મારો રસ્તો રોકીને નહીં કરવાની હરકતો કરે છે બધી. એટલે એ મોહન્યાએ તારો રસ્તો રોક્યો તો એમ? હા, સો ને હા, મારો હાથ ઝાયલો અને કેટલાય નખરા કર્યા. હું વાત કરે છે તું? અરે મોહન્યો તારો હાથ પકડતો હોય તો તારે કહેવાય ને કે હું દેવાની મંગેતર બનવાની છું. કીધું મેં, બધુંય કીધું, પણ એના મનમાં તો એક જ હવસ છે. મને લાગે છે કે આ મોહન્યો છે ને હવે અદની બહાર જઈ રહ્યો છે અને ગમે એમ કરીને મારે જવાબ આપવો જ પડશે. ના ના, રહેવા દો. આપણે એના મોઢે નથી વળગવું. એવા કૂતરા તો ભયા રાખે. જો આપણે એની જેવા થાવી ને તો એના માન આપણામાં ફેર હું. ઘણો ફેર છે. હામે તે આવા લોકોને જવાબ આપવો જરૂરી છે. આજે તારો રસ્તો રોક્યો તો, તારો હાથ પકડ્યો તો, કાલે નો જાણે ઈ હું કરશે. ચોપ, આ વાતને છે ને આગળ વધવા દેવા નથી માંગતો. હું અટાણે જ જાઉં છું મોહનિયાની પાસે અને જઈને એને બરાબરનો મેથી પાક આપું છું એટલે સમજી જાય. ના 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 ના, ઈ છે ને આ ગામનો માથા ભારે માણસ છે. ખબર નહીં હું કરી નાખે. માથા ભારે માણા ઈ ત્યાં લગી જ છે કે જ્યાં લગી એના સવાલનો કોઈ જવાબ નથી આપતું. પણ એક વાર મારી જેવો માણા ભટકાઈ જાય ને એટલે અંધી વાતની એને ગતાગમ પડવા જ મળશે. તમે કેમ મારી વાત નથી સમજતા? તું કેમ નથી મારી વાત સમજતી? જો તું છે ને મારી છે, મારે તારી હારે લગ્ન કરવા છે અને કોઈ સરે આમ તને આવી રીતે રસ્તો રોકીને હા તારી ઇજ્જત ઉપર હાથ નાખે એ હું કેવી રીતે સહન કરી લઉં? મેં તો અત્યારમાં એને જવાબ આપી દીધો છે. હવે તમારે જવાની કાંઈ જરૂર નથી ના. હું કામ જરૂર નથી? હે, હા, હાથે કરીને વેર હું કરવા વધારવું છે હું તમારે? તો વેર લઈ અને ગમે એમ કરીને એને મેથી પાક આપી. હા, તમને નો કીધું હોત ને તો સારું હતું. હવે તો છે ને એ મોહન્યો એ ક્યાં તને આ રસ્તે મેળવો છે ને તો એ ત્યાં જશે. લે ને હું હમણાં જ જઈને ના જુઓ, મારા હમશે આ તમારે ક્યાંય નથી જવાનું થતું. આમ તને કાંઈ ભાન બાન જેવું છે કે નહીં? જ્યારે હોય ત્યારે બસ હમ દઈને મારા ગુસ્સાને આમ ઠારી નાખે છે. અરે એક વાર જવાબ આપવો જરૂરી છે. સમજતી કાં નથી તું? તમે સમજો ને, મને તમારી ચિંતા થાય છે ને એટલે એ નરાધમ આગળ નથી જવા દેતી તમને. કાંઈ નહીં, મેલો એની બધી વાતો. હાલો આપણે આમ કંઈક બેહવી. સારું હાલ. તો તે મને ના પાડી ને એટલે બાકી છે ને હા એનો વારો પડી જતા છે. રાધાબેન. દેવાભાઈ તમે? હા સારું થયું રાધાબેન કે તમે મને અહીં રસ્તામાં જ મળી ગયા. લે કેમ, કઈ કામ હતું? કામમાં તો એવું છે ને કે હા તમારા ભાઈ મોહન વિશે ફરિયાદ કરવી હતી તમને. મારા ભાઈ માટે ફરિયાદ? એટલે કેમ, કઈ થયું છે? હા હા મને લાગે છે કે આ ફરિયાદો સાંભળીને તો હવે તમારા કાને પાકી નહીં ગયા હોય. કારણ કે આખા ગામમાંથી આ લોકો તમારા ભાઈની જ તે ફરિયાદો લઈ લઈને આવતા હોય છે. એ તો મને ખબર જ છે, એટલા માટે જ પૂછું છું કે કઈ થયું છે. આજે છે ને હેતલ મને મળવા આવવાની હતી અને એને આવતી વખતે મોડું થઈ ગયું. જ્યારે હંધી વાત મેં પૂછી ને એટલે એણે મને કીધું કે હા તમારા ભાઈ મોહને એને રસ્તા વિશે ઊભી રાખી હતી, એનો હાથ પકડવાની કોશિશ કરી.
જો રાધાબેન, હું તો તમને વિનંતી કરવા જ આવ્યો છું. બાકી જો હું ધારું ને તો એ મોહન ન્યાને અત્યાર માટે સમજાવી શકું એમ શું. પણ હું છે ને કોઈ ખોટી માથાકૂટમાં પડવા નથી માગતો. હા, મારો ભાઈ છે ને સમજતો જ નથી. કેટલી વાર સમજાવ્યો છે કોઈ છોરીઓની શેરતી આ રીતે ના કર. તારા ઘરમાં જવાન બેન બેઠી છે, એને કાલ સવારે કોઈક શેરતી કરશે ત્યારે. પણ નહીં, એના મગજમાં છે ને દેવાભાઈ કોઈ વાત ઉતરતી જ નથી. કોણ જાણે એના મગજમાં હું ભૂત ચડ્યું છે ને ઈ. મને તો છે ને આજે એટલો બધો ગુસ્સો આવ્યો હતો કે હું તો અટાણમાં જો મને મોહનનો મળ્યો હોત ને રસ્તામાં તો એને ન્યાને ન્યા તેનું ઢીમ ઢાળી દેવાનો હતો. પણ હેતલે મને હમ આપીને રોકી દીધો. હવે એના હમ છે એટલે હું તો કાંઈ નહીં કરી શકું. પણ જરૂરથી તમને ફરિયાદ કરી શકતો હતો એટલે જ આવતો હતો તમારા ઘરે. અને તમે અહીંયા મળી ગયા. હે સારું થયું ભાઈ. હે તારે તમને હમ આપીને બાંધી દીધા નહીં, વળી તમે પાસે એના પાસે જાતને મારા ભાઈના મગજની તમને ખબર જ છે. એકના બે થાત ન કરવાના ખેલ કરત. પણ તમે ઉપાધિ કરો માં. હું છે ને ઘરે જઈને મારા ભાઈને સમજાવી દે. એ બીજી વખત છે ને હેતલને હેરાન નહીં કરે. તમારામાં ને એનામાં કેટલો ફરક છે. આ કોઈ માણસ છે ને એવું ધારી ન શકે કે તમે બંને ભાઈ બહેન હશો. હા, તમે નાના હોવા છતાંય ઘણા સમજુ છો. હા, તમારા ભાઈની ભૂલોને ઢાંકી દો છો. પણ તમારો ભાઈ કોઈ વાતે સમજવા તૈયાર નથી. અને મને તો લાગે છે કે જ્યારે કોઈ માણસ સીધી રીતે સમજવા તૈયાર ન હોય ને ત્યારે છે ને એને મારી જેવા લોકો ભટકાય ને તો ભટકાવા દેવાય. એવું નથી. હા, મારો ભાઈ સારો જ છે. અને તમે કહો છો ને કે મારા માને મારા ભાઈમાં બહુ બધો ફેર છે, તો મને સંસ્કાર એ મારા ભાઈ જ આપ્યા છે ને. હા, તમને તો ખબર છે કે અમારા બા બાપુ ગુજરી ગયા એને કેટલા વર્ષ થઈ ગયા છે. હા, મને નાનેથી મોટે કોણે કરી છે? મારા ભાઈએ જ કરી છે ને. તો સંસ્કાર કોણે આપ્યા હોય? પણ એવું નથી. હા, મારા ભાઈને છે ને હમણાં એના દોસ્તારના રવાડે સડ્યો છે. એના મિત્રો છે ને એને ઊંધા મળી ગયા છે, એટલા માટે આવું કરે છે. પણ તમે ઉપાધિ કરતા નહીં. મારા ભાઈને હું પાછો વાળીને જ રહી. પાછો વાળો તો બરાબર છે, નકર પછી જો આ સમાજ ને સમાજના લોકો એને પાછો વાળશે ને તો તમે લોકો ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો. અને હું નથી ઈચ્છતો કે આ ગામના લોકો ક્યારેય પણ તમારા લોકો ઉપર આવું કોઈ ખરાબ કામ કરે. મારી ફરજ છે કે હું તમને સીધી રીતે વાત કરીને તમારો ભાઈ જો માનતો હોય ને હરખી રીતે તો મનાવવાનો એક પ્રયત્ન કરું. હા ભાઈ, અને તમે જે મને આવીને કીધું ને એના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે મને આવીને કીધું. ડાયરેક્ટ મારા ભાઈ હારે માથાકૂટ કરવા ન ગયા. હા, એ તો પગ બંધાઈ ગયેલા છે મારા. પણ આવું હરેક વખતે નહીં બને. જો તમારો ભાઈ આનાથી આગળ વધશે ને તો બની શકે કે હું હમને પણ ન માનું. આ ગમે એવા હમ હશે ને એ પછી આ દેવાને રોકી નહીં શકે. એટલે સમજે તો ઠીક છે, અને ન સમજે ને તોય મને કોઈ ફરક નથી પડતો. મને એને સમજાવતા બહુ સારી રીતે આવડે છે. ના ના દેવાભાઈ, હું છે ને મારા ભાઈને પાછો વાળી લઈ અને એને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરી. હા, તમે કોઈ વાતની ઉપાધિ કરતા નહીં. ઠીક છે બેન, તમે હું જાવ હવે. હા, જય શ્રી કૃષ્ણ. પણ આ વાત છે ને બીજા કોઈને ના કરતા, મને કરી નહીં. હા, કોઈને વાત નહીં કરું. રાધા ક્યાં ગઈ છે? આ લગભગ વાડીએ ગઈ હોય એવું લાગે છે. ભૂખે લાગી છે. લે, આવી ગઈ મારી બેન. સારું છું આવી. રજા પાણીનો ગ્લાસ ભરતી હોય મારી હાટું. પાણીનો નહીં કેતો હોય ને તો ઝેરનો ગ્લાસ ભરીને દઉં તને. આવું કેમ બોલશો? પણ તું ઝેરનો ગ્લાસ શું કામ? હા, તું તો બહુ સારા કામ કરે છે ને એટલે નહીં. તને તો અમૃતનો ગ્લાસ ભરીને આપવો જોઈએ મારે. મેં શું કર્યું છે તો તું આવું બોલશો? પણ આ ગામની હંધી બેનું દીકરીઓ છે એને તું કેવો રંજાડે છે, કેટલી હેરાન કરે છે. હંધીને કોઈને રંજાડતો નથી હો. હું તો ખાલી એમ જ આટા મારતો હોઉં. એ તો ખબર છે કેવો આટા મારે છે ને. મને હંધી વાતની જાણ થાય છે. હા છે ને, ખરાબ કામ કરીએ ને તો આખા ગામમાં ખબર પડી જાય. કદાચ સારું કામ કર્યું હોય તો કોઈને ખબર ના પડે. અને તે તો છે ને ભાઈ, હા, આપણા બા બાપુજીની આબરૂને ધૂળમાં નાખી છે અત્યારે. મેં કાંઈ બા બાપુજીની આબરૂને ધૂળમાં નથી મેળવી. અને આ તું શું વાત કરશો? મને કાંઈ ખબર નથી. ઠીક, એટલે હવારમાં તું ક્યાં ગયો તો? અને તે કોને રોકી હતી? અને તે શેરતી કોની કરી હતી કે ને હવારમાં? હા, તો તને ખબર પડી ગઈ એમ ને? ખબર પડી જ જાય ને. બહુ મોટું મહાન કામ કરીને આવ્યો ને એટલે આખા ગામમાં હંધાઈને ખબર પડી ગઈ તારા નામના ઢોલ વાગે છે. હા છે ને ભાઈ, તને શરમ આવી જોઈએ.
હા તને ખબર છે ને દેવો ને હેતલ એકબીજાને પ્રેમ કરે છે અને દેવાની થનાર પત્ની છે હેતલ. પણ મારી બેન આ હેતલ છે ને એ મને બહુ ગમે છે, પણ તું જ વિચાર કર, આ દેવો રહ્યો કંગાળ હેતલને હાંસવી કે આ હેતલ છે ને તારી ભાભી બને આ ઘરમાં રાજ કરશે રાજ, ને ઓલ્યો મજૂરીઓ છે એ રાખી એક છે, એ મુખીની બેન છે, મુખીની ખબર છે ને તને, એ જેવા તેવા ઘરમાં નો રે, આપણા ઘરે શોભે, ઈ તારી ભાભી બનશે તો કેટલું સારું લાગશે, તને ખબર છે? હે કહું છું કે મુખીની બેન છે, મુખીને ખબર પડશે ને તો મોટને ઘાટ તને ઉતારી દે. અને આ છે ને ગામની બેન દીકરી આપણી બેન દીકરીઓ કહેવાય. અરે બધાને બેન દીકરી જ માનું છું હું, તો ખાલી હેતલની વાહે જ પડ્યો છું, મને બહુ ગમે છે ને એટલે. હા હમણાં ગયા મહિને એટલે સંપી હારે કોને છેડતી કરી હતી? હજી 10-12 દી પહેલા લતાને કોને હળી કરી હતી? મેં કે તે? એ બધું ને હું કઈ હળી કરવા નથી જતો. આ તારો ભાઈ છે ને, તારા ભાઈની સાપ ગામમાં કેવી છે તને ખબર છે ને, 5 ગામ સુધી મને બધા કાનુડો કે આ બધું મારી વાહે પડે તો મારે હું બધું મૂકી દેવી. ખાનુડો નહીં, તને હું કહે છે ને મને ખબર છે. આ તું મારો ભાઈ છે ને એટલે મારા મોઢામાંથી શબ્દનો ઉપયોગ નથી થતો તારા માટે. બાકી હું પણ બોલી દઉં કે તને ક્યાં નામે બોલાવે છે ને એ હંધાય. હા પણ બેન હું છે ને એને હેરાન કરવા નથી માંગતો, પણ એ લગ્ન હાટું માનતી જ નથી. હું શું કરું, તું જ કે હાલ હવે. હે પણ તારી હારે લગ્ન ક્યાંથી કરે ભાઈ? એ કોઈ બીજાને પ્રેમ કરે છે, બીજાની થનાર પત્ની છે, તો તારી હારે હું કામ લગ્ન કરે? અને તને તો શરમ આવી જોઈએ કે બે પ્રેમી પંખડાના રસ્તામાં તો આડો પડે છે. હવે એવું કઈ હોય નહીં આમાં. હવે તો છે ને જે જીતે ને એનો માલ ગણાય, તને ખબર છે ને. હે કોઈની બેન દીકરીઓને માલ ના કહેવાય. તારી બેનને કોક માલ કહે તો તારી બેન સામે કોક નજર નાખશે તો કાલ સવારે? એવી રીતે નથી કેતો ભાઈ, તું જે વિચાર છો ને એમ નથી કેતો. આ ઈ મને ગમે છે ને એટલે હું એને આડો પડું છું, પણ એ લગ્ન હાટું માની જાય તો આ કાંઈ લપ થાય ખરી, તું જ કે હાલ. એ લગ્ન માટે માની જાય ને તો પણ તારા લગ્ન છે ને હું એની હારે નહીં થવા દઉં, કોઈ કાળમાં નહીં થવા દઉં. હા લ્યો, બેન જ ભાઈની દુશ્મન થઈ ગઈ. તું નથી ઈચ્છતી કે તારા ભાઈના લગ્ન થાય, આ ઘરમાં તારી ભાભી આવે, તને કામમાં હાથ બટાવે, આ વાડીએ તારી હારે આવે, નણંદ ભોજાય વાતું સીતું કરો, એવું તું નથી ઈચ્છતી કાંઈ? બોલી લીધું. હું જરાય નથી ઈચ્છતી કે મારા ભાઈના લગ્ન થાય, કેમ કે જે છોકરી મારા ભાઈને પરણીને આવશે એની જિંદગી તો બરબાદ જ થવાની છે. અરે ની બરબાદ થાય, બીજી કોક આવશે ને તો હું માની લો કે બરબાદ થાય, પણ જો આ હેતલ આ ઘરમાં તારી ભાભી બનીને આવશે ને તો ઈ છે ને આખી જિંદગી મને જેમ કહે ને એમ કરે, કારણ કે ઈ રૂપની રાણી. આહા હા બેન તને હું કહું, એને હેતલીને હું ભાળું ને તો મારાથી રહેવાતું નથી. હા તારી બેન હામું તું બોલે તને જરી શરમ આવે છે કે નહીં? કે તું હું બોલે છે ને હું નહીં એમ? હા તારા કરતા નાની જરીક તો શરમ રાખ કે મારી નાની બેન હામું હું બોલું છું એમ. એન હાટું હું બેન સામે શરમ રાખવાની હોય નથી? આપણા મા બાપ ભાઈ બેન તો સહી, અને આ બધું જે આ ઘરમાં આવશે ને એનું જ થાય. તું કાલ પૌણીને હારે વહી જાય પછી આ બધું કોનું? અરે હેતલ રાજ કરશે. હવે હું જ એમ કહું છું તું એને સમજાય કાં છે ને મુખીને ઘેર માગું લઈને જા મારું, એટલે છે ને મુખી કઈ ના ન પડે. આપણે છે ને 50 વીઘાના ધણી સહી, તને ખબર છે? ખાસ આ બા બાપુજી ગુજરી ગયા ને તે દિયારો મને એની ભેગા લઈ ગયા હોત ને તો સારું હતું. હા તારા જેવા ભાઈ ભેગું મને રહેવું તો ના પડત. એ તું જે કેવું એ કે, બાકી આ મોહનને છે ને જે ગમી જાય ને એને મોહન મૂકતો જ નથી. ગમે એ રીતે આ હેતલીને તો તારી ભાભી બનાવીને જ રહે, અને વશમાં જે કોઈ આવશે ને એનો જીવ લેતા મને વાર નહીં લાગે, જો કહી દઉં. તો તારી બેન જ વસી આવી છે, તારી બેનનો જીવ લઈ લેશે હો ને તારામ તેવડ હોય ને તો. આને કોણ સમજાવે હવે કે જે એકવાર ગમી ગયું હોય ને એની હાટું માણસ કાંઈ પણ કરી નાખે. બેન. હા ભાઈ. હા હું છે ને જરા ગામમાં આટો મારી આવું. હા કેટલાય વખતથી છે ને આ ગામમાં જવાનું નથી, એટલે આ ગામના કામકાજ ઘણા બધા અધૂરા પડ્યા છે. હા ઘણા બધાને ઘણી બધી સમસ્યા છે, એટલે આજ બધાને મળી આવું ને એટલે એનું કાંઈક નિવારણ લાવું. હા હાચી વાત છે ભાઈ. હા તમે છે ને આ કેટલા સમયથી બહારના કામમાં હામ નમ પડ્યા છો, તો તમને ગામ ક્યાંથી સાંભળે? હા હા તારા અવાજમાં કંઈક ફેર પડી ગયો છે. આમ તારી તબિયત બરાબર નથી? કાંઈ તકલીફમાં છો? ના ના ભાઈ, તબિયત તો એકદમ સારી જ છે, કાંઈ તકલીફ જેવું નથી. હા તો હા મને એવું લાગ્યું કે આજ તારા અવાજમાં જરાક ફેર પડી ગયો. બાકી જો ના, ના. કાંઈ તકલીફ હોય ને તો મને કહી દેવાનું, હું જવાનું નહીં. હા તારે કાંઈ લેવું દેવું છે? ના ના ભાઈ, હા મારે કાંઈ લેવું હોય ને તો હું તને કહી જ દઉં છું ને. હા જો હવે તને તો ખબર છે ને કે પહેલાં આપણું ગામ કેવું સારું હતું, અને હવે હવે
આપણા ગામના માણસો કંઈક વિચિત્ર જ થઈ ગયા છે. ગામના માણસો વિચિત્ર થઈ ગયા છે એટલે તું કહેવા શું માગે છો કે સમજાણ? એટલે એમ કે આ જમાના પ્રમાણે છે ને હા ગામના માણસો પહેલા દયાળુ હતા, અરે ભાવનાવાળા હતા, હા મીઠો આવકારો આપતા, અને હવે તેવું કંઈ રહ્યું જ નથી. હા તમે ભૂખ્યા મરી જાવ ને તોય તમને કોઈ પાવડું પાણીનું પૂછે એવું નથી. જો બેન, હા છે ને પહેલાંનો જમાનો અલગ હતો અને અટાણનો જમાનો હાવ અલગ છે. હા માણસો છે ને આ બધા સ્વાર્થી થઈ ગયા. હા હવે પોતપોતાનું વિચારે, આ બીજા કોઈનું કોઈ વિચારતા નથી. હા ને આ તો શું છે કે આપણા બાપ દાદા વખતથી આ મુખ્યપણું હાલ્યું આવે છે. એટલે બાપા ગયા પછી આ બધી જવાબદારી મને હોપતા ગયા. એટલે આ ગામની સેવા કરી અને એમાંથી આ લોકોના આશીર્વાદ મળે છે, એમાંથી આપણું ગાડું હાલે છે. હે બાકી તો હા કહેવાય ને કે આ દુનિયા છે ને એને કોઈ દી પોગાતું નથી. હે અને જમાનો બદલાય એટલે માણસો બદલાવાના છે બે. સાચી વાત છે ભાઈ. મને તો એ ગર્વ છે કે આ મારો ભાઈ મુખી છે ને પણ ક્યારેય આજ લગીને કોઈનું કાંઈ ખોટું નથી ઈચ્છ્યો અને ક્યારેય ઈચ્છતો પણ નહીં હો ભાઈ. હા સવાર તું પણ છે ને આ ગામના લોકોની જેમ સ્વાર્થમાં ન હાલ્યો જતો. અરે મારી બેન, હા આપણા લોહીમાં છે. હા લોકોની મદદ કરવી એ તો આપણા બાપ દાદા વખતથી હાલ્યું આવે છે. અને આમ જો હા ગામમાં છે ને કોઈને કાંઈ તકલીફ નહીં આવવા દઉં. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી હા મારાથી જેટલી થાય ને એટલી સેવા કરી. હા બાપા છે ને મરતા મરતા મને એ જ કહેતા ગયા હતા કે બેટા હા તારા બાપની પાઘડી છે ને એ આ વડવા મને હોપીને ગયા હતા, હવે તારા શિરે ધરું છું, એટલે તું છે ને ક્યારે આની ઉપર ડાઘ ન લાગે ને એવી રીતે કામ કરજે. એટલે બેન હા આપણે તો શું છે કે આ ગરીબ માણાની મદદ કરી હે એ આપણો માનવ ધર્મ છે. અને આમે હું રહ્યો ગામનું મુખી એટલે આ બધી જવાબદારી મારી આવે છે. આ એટલે જ ગામમાં જાઉં છું કે આ કેદુનો કદાચ મળ્યો નથી ને તે અંધાને મળી લો અને જેને જે કાંઈ તકલીફ હોય ને એની તકલીફ દૂર કરી દે એટલે વાત પતી જાય. હા સાચી વાત છે ભાઈ. પણ મારો કહેવાનો મતલબ એમ નહોતો કે તું ખોટું કરે છે. પણ જો હા છે ને જીવડો છે, હા જીવડો ક્યારે લાલચમાં આવી જાય ને એની કાંઈ ખબર નથી રહેતી અને જે આપણીથી ખોટા કામ થઈ જાય છે ને થઈ પસ્તાવો થાય છે. અરે મારી બેન હા તું ક્યાંની વાત ક્યાં લઈને બેસી ગઈ? હે હા આમ જો હા બધું છે ને તારે કાંઈ વિચારવાનું નથી અને આ બધી મને ખબર પડે છે. હું ક્યારે કોઈનો અનિતિનો લેવાનો નથી અને ક્યારે કોઈનું ખોટું કરવાનું નથી. હા ભલે હું ગામનો મુખી બન્યો પણ હું ગામને મારી જાતને મુખી માનતો જ નથી. હું તો આ ગામનો છે ને દીકરો છો ને એવું જ વિચારું છું કે એટલે જ આ બધાની સેવા કરું છું અને એના બધાના આશીર્વાદ મેળવું છું. સાચી વાત છે ભાઈ. પણ તું આ ગામમાં જશે ને તો જરાક તપાસ કરજે કે આપણા ગામમાં બહેનો દીકરીઓને કાંઈ તકલીફ તો નથી પડતી ને એ જોજે જરાક. અરે મારી બેન તું શું કામ ચિંતા કરશો? હા તારો ભાઈ હાવજ જેવો બેઠો છે ને હે હા કોઈની મજાલ નથી કે આ ગામમાં કોઈ બેન દીકરી ઉપર ખરાબ નજર કરે અને જો કોઈ ખરાબ નજર કરશે ને તો એને ભોમાં ભંડારી દેતા મને વારે નહીં લાગે. તું ચિંતા ન કરતી. હાલે હા એ બધી વાત મેં હા હા પાપાના ભાઈબંધ છે ને હે રામજી કાકા હા એનો ફોન હતો કે એક ઠેકાણું સારું આવ્યું છે જો બેનનું હક પણ કરવું હોય તો. અને જો બેન તારી મરજી હોય ને તો જ તમ તારે. ના ના એ હમણાં કાંઈ એવી વાતચીત નથી કરવી. હા તું તારા કામે જઈ આવી જા. અરે હારું વાંધો નહીં કાંઈ ઉપાધિ નથી. આ તો શું છે કે સારું ઠેકાણું આવ્યું રામજી કાકાએ મને કીધું હે તો ભાઈ તારું જો જોણ ત્યાં ગોઠવી નાખીને જો તને છોકરો ગમે ને તો જ આપણે કરવાનું છે. જરાય મારે ઉતાવળ કરવી નથી તમ તારે. ના ના મારે છે ને હજી આ ઘરમાં રહેવું છે અને તને બહુ કાઢવાની ઉતાવળ છે. અરે બેન એવું નથી પણ રામજી કાકાએ મને કીધું એને છોડી મારી હાટું બતાવી હતી પણ મેં કીધું પહેલાં બેનને પરણાવી દઉં ને હું પછી મારો વિચાર કરી. હા તો હું એ જ વિચાર કરું છું કે પહેલા આ ઘરમાં મારી ભાભી આવે ને તો એ હું મારા હારે જાય. હા ભાભી હારે 2-3 વર્ષ રહીને પછી નિરાયતે. હા તો એની માટે મારે પહેલાં લગ્ન કરવા પડશે એવું હા થાય ને? એવું જ છે. કાંઈ નહીં હા કામ પતાવ્યું ને પછી રોટલા ખાવા સમય આવી જાય છે પાછો. હા હું હમણાં છે ને ગામમાં આંટો મારીને પાછો આવું બેન. હા અને તું કાંઈ ઉપાધિ ન કરતી હો. ના ના અને પાછી છે ને આ આખા રીંગણાનું શાક બનાવજે. એ હારું. હા આ તું બનાવીશો એવું જો પાછું. વો હા ભાઈને પેલા મોહનિયાની વાત કરું કે ન કરું? કરું? ના ના હા ભાઈ છે ને બહુ ગુસ્સાવાળો છે, ખરાબ મગજનો છે. જો એને આ વાતની ખબર પડશે ને તો હા ભારત થશે. નથી જ કરવી. ઓહો રાજભાઈ
સીતારામ બાપા સીતારામ, કેમ છો? સીતારામ, મજામાં. કેમ છે તબિયત પાણી હારા? અને આમે તે આ તમારા જેવા યુવાન મુખી મેળા છે આ ગામને, તો પછી અમને કઈ ઘટે ખારવે ખરું? હે હા, મને તમે બધા એ વાત સમજાવો. હા હા, આખા ગામે હા બધાએ ભેળા મળીને આ મારા વખાણ કરવાનું જ નક્કી કરી લીધું છે. હે એટલે પણ મેં કર્યું છે હું આ તો ગામનો મુખી છું, એટલે આ ગામનો વિકાસ કરવો અને ગામની રખેવાળી કરવી મારી ફરજમાં આવે છે. આમાં મેં કાંઈ નવું નથી કર્યું, પણ આ તમે ગામવાળા બધાએ ભેળા મળીને આ મારા વખાણ કરવામાંથી ઊંચા આવતા નથી. અરે પણ મુખી બાપા, હા તમારા જેવા વિચાર છે ને એવા કોઈના વિચારો હોવા જોઈએ ને ગામમાં. હા તો તમે હારા વિચાર કરીને ગામ વિશે ઘણું બધું વિચાર્યું, અને ગામમાં છે ને આ સરકારમાંથી ઘણી બધી ઓલી હું તમે પાસ કરાવો બધી યોજનાઓ. હા યોજનાઓ, હા એ યોજનાઓ પાસ કરાવીને તમે કાંઈક કર્યું, બાકી હટાણ લગી જેટલા આવ્યા એટલે ખાવા સિવાય શું કર્યું છે? જો હા બધું છે ને હા મારા બાપા મને શીખવાડીને ગયા કે બેટા હા ગામ છે ને એ આપણો પરિવાર છે. હા ગામની રક્ષા કરવી અને ગામમાં બધાને બધી સુવિધાઓ મળી રહે એ માટે પ્રયાસ કરવા એ આપણી ફરજ આવે છે. હા બધું છે ને મારા બાપા મને મરતા કહેતા ગયા હતા, એટલે હું એના જ પગલે હાલીને આ બધા ગામની સેવા કરું છું. ના હા આખા ગામવાળાના આશીર્વાદ મળે છે. હા એમાંથી જ મારું ગાડું જો ગબડતું જાય છે. ખરેખરો હા, તમે જે હમણાં આપણે આ છેલ્લી વખતે બધા ગામના લોકોને ભેગા કર્યા હતા અને પછી જે ઓલું પાણી વિશેનું કીધું હતું ને, તો મને લાગે છે કે ગામવાળાએ છે ને હા તમારી વાતમાં સહમત થવું જ જોઈએ. જો એ ડેમ બની જાય ને તો મને એવું લાગે છે કે એ ડેમ બનશે ને તો પાણીની ગામમાં ક્યારેય અગવડતા નહીં રહે. એ જો મારી વાત સાંભળો ભાઈ, હા હમણાં હું 15 દીથા ગામમાં આવ્યો નથી. હું કામ ખબર છે કે આ મારે ડેમનું કામ સરકારમાંથી પાસ કરાવવું હતું, એટલે હું દોડાદોડીમાં હતો. પણ આજ નવીરો હતો ને એટલે મેં કીધું આ બધા ગામવાળાને મળી લઉં અને કાંઈ પણ સમસ્યા હોય તો એનું નિવારણ લાવી દઉં. અને આમ જો હા ખૂબ ખુશીના સમાચાર છે. અરે ખુશીના સમાચાર? હા. કેમ, કયા ખુશીના સમાચાર છે? આપણા ગામમાં 2 નદી છે ને આપણી, હા ઉત્તર ને દક્ષિણ વાળી, 2માં ચેક ડેમ પાસ થઈ ગયા છે. એટલે હવે આપણે પાણીની સમસ્યા હાવ ગઈ આપણા ગામમાંથી. પણ તો ભયો રે. હા ઉનાળામાં આપણે કઈ વાંધો નહીં. જોકે સોમાહું ઓણનું વરસ તો સારું ગયું છે, આ પાક બધાની વાડીએ દેખાય છે, નકર તો આપણે ઈનું ઈ જ રહેતું મારા ભાઈ. અને હવે જો હા આંધું તો થઈ ગયું છે, પણ હવે એક કામ તમારે છે ને જુવાનિયા બધા ભેળા મળી એક આખું ગ્રુપ બનાવો અને ભેળા મળીને આ ગૌશરણ વાળી જમીન છે ને હા આપણે ઓલી પડામાં પડી ધારની ઓલી બાજુ એનું છે ને હા નિવારણ લાવવાનું છે. હવે ન્યા છે ને આ એક વાત હાલે છે કે એક ફેક્ટરી ન્યા કરવાની છે, એટલે આપણે આ કપાનું વેચાણ જીનિંગ કરે ને એનું જો મેં કીધું ન્યા જીનિંગ કરવાની મંજૂરી મળી જાય ને તો શું છે કે ગામવાળાને બહુ આઘું જવું નહીં અને આપણને માયગા ભાવ મળે. પણ મેં કીધું આ બધા પહેલા ગામમાં એક મિટિંગ કરીને બધાને પૂછી લો કે ભાઈ ગૌશરણની જમીન છે તો કે બધી જમીન નથી દેવાની, આપણે કંઈક 2 વીઘા જમીન એને દેવાની છે. જો બધા હા પાડે, બધાની સહમતિ હોય તો આપણે દેવી છે, નકર આપણે આ ગૌશરણ છે બરોબર જ છે. આ તો હું એ હાટું વિચાર કર્યો કે આ ભાઈ આ કપાસનો ભાવ સારો આવે ને એ હાટું મેં કીધું આપણે વારા ઘડી આઘું જવું નહીં. ના આમ તો તમારી વાત તો સાચી છે, પણ હું શું કહું, હા ગૌશરણની જમીન છે તો ભલે નહીં ગાયો માટે રહેતી થોડી ઘણી, અને આપણે છે ને કદાચ એ જમીન ઉપર કંઈક તમે ફેક્ટરી કે કાંઈ પણ નખાવો તો પછી બીજી કોઈ જમીન આપણે ગાયો માટેની કંઈક આમ અલગથી વિચાર કરી લ્યો ને. તો શું છે કે ગાય માતાને આપણે આપણી સંસ્કૃતિ છે અને ગાય માતા માટે જો આપણે ન રાખી તો પછી એનું પાપે આપણને લાગે કે નહીં? હા એ વાત તમારી સાચી છે. હા પણ આપણે જમીન છે ઘણી બધી. હા તો મેં કીધું ખાલી 2 વીઘા દેવાની છે એટલે વિચાર, અને હજી હા નથી પાડી મેં કીધું ભાઈ અમારા ગામમાં અમે પંચાયત ભેગી કરી બધા નિર્ણય મળીને લેવું ગામવાળા પછી કહું. હા હું ખાલી ગામનો મુખી ભલે રહ્યો પણ હું મારા ગામનો દીકરો જ માનું છું, અને આ બધા વડીલોને મારે એની પાસે સલાહ સૂચન લેવા પડે પછી હું જવાબ આપી. તો મને કાંઈ વાંધો નહીં ભાઈ, તમે પૂછી લો, તમારા ગામવાળા હા પાડતા હોય તો કરી, નકર બાકી આપણે કંઈ કરવું નથી. બરાબર વાત છે મુખી બાપા. હવે તમ તારે ગામ લોકોને ભેગા કરો અને પછી ગામના લોકો જે નિર્ણય લે એ હવને મંજૂર રાખવાનો, બીજું તો હું. હાલો ત્યારે હવે તમે અહીંયા આવ્યા છો તો મારી વાડી ઘોર હાલો, આપણે 2 અડારી ચા બનાવીને પીવું એને ભેળા. હવે સાનું નામ પાડ્યું છે ને. હાલો હવે પાડ્યું છે નહીં, હાલો આમ વાડીમાં તમને મોલ પાણી બતાવું તમને. હા એ હું ઈ પૂછવાનો જ હતો આગળ કે વાડીમાં કેવું છે, પણ આ તો તમે સાનું નામ લીધું. હાલો સાત પી નાખીને બેઠા વાતો કરી. હાલો એટલી માનતી નથી. મારી બેન રાધાને કીધું એની ઘેર જવાનું તોય નથી. રામ 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 રામ. એટલે રામ રામ મુખી બાપા.
રામ 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 મોહન. આમ કઈ બાજુ? હા જરા ગામ ભણી જતો હતો. હા છેલ્લા 15 દિવસથી આ ગામમાં ધ્યાન નથી દેવાનું, કારણ કે આ ડેમ ને એ બધા પાસ કરાવવાના હતા ને એની દોડાદોડીમાં હતો. એટલે આ એ બધું કામ પત્યું એટલે મેં કીધું ગામવાળાને મળતો આવું, એટલે ગામમાં કોઈને કંઈ તકલીફ હોય તો એની તકલીફ દૂર કરતો આવું. બીજું તો શું હોય મારે ભાઈ કામ. હા, તમે ડેમની વાત કરો છો તો ડેમની તમે ભલે આ ગામના મુખી રહ્યા, પણ અમને ખબર તો હોય જ હો કે ડેમ પાસ થઈ ગયા છે. થઈ ગયા ને? હા થઈ ગયા છે પાસ, આ બધા ગામવાળાની કૃપાથી. અને અહીંયા રજૂઆત કરી છે એટલે રજૂઆત આપણે મંજૂરી આપી દીધી. એક નહીં, ગામમાં 2 ચેક ડેમની મંજૂરી મળી ગઈ છે. એટલે ઉત્તર ને દક્ષિણ બે નદીમાં? 2 નદીમાં. વાહ, મને તો એકનો જ વેમ હતો, પણ તમે જવાન લોહી રહ્યો ને એટલે કદાચ 2 પાસ કરાવી લીધા હોય. હા અને હું આ ગામનો છું એટલે થોડું ઘણું ધ્યાન તો હું રાખું જ છું ગામમાં. હા, આપણા ગામમાં તો બધાની ફરજ આવે છે કે આ બધા ગામનું ધ્યાન રાખે, અને બધા રાખે જ છે, એટલે કાંઈ ચિંતા જેવું છે નહીં. પણ હું શું કહું મુખી બાપા, કે આપણે બે નાનપણથી હારે મોટા છે, અને આમ ભલે આપણે ઝાઝા મળતા ન હોય પણ મિત્ર જેવા છો ને, એટલે કહું છું કે ગામમાં ધ્યાન દેવા જાવ છો એની કરતાં થોડુંક ઘરમાં ધ્યાન દો ને તો વધારે સારું. એટલે મોહનિયા, એટલે તું કહેવા શું માગસ? કહેવા કાંઈ નથી માગતો, પણ નાના મોઢે મોટી વાત. આ તમારી બેન છે ને હેતલ, એ ઓલો દેવો છે ને એને ખુલ્લે આમ ખેતરમાં એની હારે મળીને રંગોળિયા મનાવે છે. બોલવામાં ધ્યાન રાખજે. બોલવામાં ધ્યાન રાખવાની જરૂર મારે નથી મૂકી બાપા, અત્યારે હું જ કહું છું, પણ જ્યારે આખું ગામ કહે ને ત્યારે તમને ખબર પડશે. આ તો હજી તમને કહું છું મિત્ર જેવો છું ને એટલે તમને ભાળ કરી, બાકી મને કાંઈ ફેર ન પડે. આ તો તમે મુખીની બેન છે ને એટલે મેં તમને કીધું. હા જો, મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ ક્યારેય કોઈ એવું કામ ન કરે જેથી મારા બાપની કે મારી આબરૂ ઉપર ડાઘ લાગે. હા છે ને, હા તારી બધી મનગઢત કહાની છે, અને તારી કરતું તો આખા ગામમાં ફેલાયેલી છે. આ ઘણીવાર તારી ફરિયાદો આવી છે, પણ મને એમ થયું કે આ સુધરી જાહે, કાલ સુધરી જાહે. પણ હવે હા વાત કરી. હા બીજી વાર છે ને મારા બેન વિશે એક પણ શબ્દ નહીં બોલતો. અરે મુખી બાપા, હું તો નહીં બોલું, ગામવાળા બોલશે. અને હવે રહી વાત ભરોસાની, તો તમને કદાચ ભરોસો હોય, પણ દેવા ઉપર ભરોસો છે તમને? અને આ તારી બધી છે ને મનગઢત કહાની છે, એ હું સારી રીતે જાણું છું. અરે મનગઢત કહાની નથી મુખી બાપા, આ ગામના છોકરાઓ છે ને એ કૂતરા જેવા થઈ ગયા છે, એની ઉપર ભરોસો કર્યા જેવો નથી. ભલે આપણને આપણા ઘરના વ્યક્તિ ઉપર ભરોસો હોય. હા ગામમાં જવાનિયા કૂતરા જેવા થઈ ગયા હોય ને તો મને હાવસ થતા આવડે જ છે. હા તો એટલે જ કહું છું કે તમે હાવજ છો, હાવજની ઘરે કૂતરા મોઢું મારી જાય ને સારું ન લાગે મુખી બાપા. હા જો, હા તારી વાત હાચી હશે ને તો દેવાને ભામાં ભંડારતા મને વારે નહીં લાગે. અને પણ હા વાત ખોટી નીકળી ને તો તને છે ને મોતને ઘાટ ઉતારતા મને વાર નહીં લાગે, યાદ રાખજે. સાંભળો મુખી બાપા, જો આ વાત મારી ખોટી નીકળે ને તો તમારું ખાહડું ને મારું મોઢું. હા એ તો હું જાણીને જ રહે. અને હા ગામમાં તારી ફરિયાદો વધી ગઈ છે, અરે એટલે તું જરાક માપમાં રહેજે પાછો. હું માપમાં શું મુખી બાપા, આ તો છે ને મને ભાળ મેરી ગામમાંથી, બરોબર. આ અંગત માણસ હતો ને મારો મિત્ર, એણે મને કીધું એટલે મેં એને કહી દીધું તું ગામમાં કોઈને વાત ન કરતો, કારણ કે હું એક જ એવો વ્યક્તિ છું જે તમને ખુલ્લે દિલથી વાત કરીએ કે તમને ખબર છે ને એટલે મેં તમને વાત કરી. બાકી આખા ગામમાં હજી કોઈને ખબર નથી પડી, એટલે વહેલાહેર પગલાં લઈ લો ને તો સારું. હા એ પગલાં તો હું જાણી દે, આનું પગેરું તો હું મેળવીને જ રહીશ. અને જો દેવાએ મારી બેનને ખોટી રીતે ફસાવી હશે ને તો દેવાની તો ખેર નથી. અને જો આ વાત ખોટી નીકળી તો તારી પણ ખેર નથી. કીધું તો ખરી, તમારું ખાહડું ને મારું મોઢું. સારું હાલો, રામ રામ. રામ રામ. તીર પાક્કું નિશાના ઉપર મારી દીધું છે. હવે જોવા મોહનનો ખેલ. હેતલ કેમ મારી નથી થતી ને એ હું જોઉં છું હવે. હેતલ, હેતલ અહીંયા આવ. અરે ભાઈ, તું આવી ગયો? હા હું તો આવી ગયો, પણ તે આ કયા માર્ગે ડગલા માંડ્યા છે? હા બાપ દાદાની આબરૂની કાંઈ પડી નથી? એટલે તું કહેવા હું માંગે છે? હા હું જે કહેવા માગું છું ને તું સારી રીતે જાણે છે. ભાઈ, શું થયું છે?
આ ગામમાં કોઈ હારે માથાકૂટ થાય છે? જો ભાઈ, હા છે ને, આ શરીર માટે હા આટલો બધો ગુસ્સો કરવો નથી સારો. જો વાત જ્યારે વધી જાય ને ત્યારે ગુસ્સો નહીં, એનું પરિણામ એ બહુ ખરાબ આવે છે. અને ત્યાં હું માંડ્યું છે બધું? હા, મને ગામમાંથી વાવડ મળ્યા છે કે તું ઓલા દેવા અરે પ્રેમના ફાક ખેલી રહી છે. જો ભાઈ, તને જે સમાચાર મળ્યા છે ને એ આશા છે. હેતલ, હું બોલેનું ભાન છે તને? હા ભાઈ, ભાન છે મને. મને અફસોસ થાય છે કે કદાચ આજે અહીંયા મારી માં બેઠી હોત ને તો હું એને મારા દિલની બધી વાત કરત. પણ તને કેવી રીતે કરવી એટલે હું મનમાં ને મનમાં વિચાર કરતી હતી. ત્યાં તો તને બહારથી ખબર પડી જ ગઈ ને. જો મારી બેન, હું તને ક્યારે કોઈ વસ્તુનું ઓછું નથી આવવા દેતો. માન્યું કે આપણા મા બાપ નથી, પણ મારી બેન, આ ગામમાં આપણા બાપ દાદા આબરૂ મેલીને ગયા છે અને તું આમ ખુલ્લેઆમ આવું કરે તો લોકોના મનમાં હું વિચાર આવે બેન? ના ના ભાઈ, હા ક્યારેય તારી કે બાપ દાદાની આબરૂ જાય ને એવું કામ નથી કર્યું. અને પ્રેમ થઈ ગયો છે, અને થઈ ગયો છે એ પણ એવા સારા છોકરા હારે થયો છે ને કે વાત નહીં પૂછો. આ દેવો છે ને બહુ સારો છોકરો છે, સ્વભાવનોય સારો છે. આ તારી બેનને કોઈ દિવસ ઓછું નહીં પડવા દે. છો મારી બેન, હું દેવાને સારી રીતે ઓળખું છું અને મને ખબર છે સારો છોકરો છે. પણ બેન, આ ગામના મોઢે ગહણા તો નહીં બંધાય ને? હે, જો હા દેવો તને ગમતો હતો તારે મને વાત કરાય ને. તું આમ જોડે ધાડે ગામ વસાડે એને મળે તો આ ગામમાં ખરાબ લાગે બેટા. અને આપણું ઘર ખમતી દર છે. હા, મુખીપણું આપણને વારસાઈમાં મળ્યું છે. હું ગામમાં ઉપડ્યો નથી ઉપડતો અને મારી જ બેન ઉઠીને આ ખુલ્લામાં આવું કરે તો દુઃખ તો થાય જ ને બેન. છો ભાઈ, હા કંઈ ખરાબ વસ્તુ નથી. પ્રેમ તો રાધા કૃષ્ણએ કર્યો જ તો ને. પણ વસ્તુ એમ છે કે તને ગામમાંથી કોઈ કેવા કાન ભર્યા છે ને એ નથી ખબર મને. છો મારી બેન, હું પ્રેમનો વિરોધી નથી અને પ્રેમ કરવો ગુનોય નથી, પણ વાત જ્યારે જાહેરમાં થઈ જાય છે ને ત્યારે લોકો એને કલંકનું નામ આપે છે, ખરાબ નજરે જોવે છે. અને હું નથી ઈચ્છતો કે મારી બેનની સામે કોઈ ખરાબ નજરે જોવે. જો બેન, દેવો તને ગમતો હોય ને તો હું એના બા બાપુ એને વાત કરી લઈ. તમ તારે રાજી ખુશી તમારા બેના લગ્ન કરી દે. સો ભાઈ, તને એવું હોય ને કે મારી બેન છે ને હું કહું ત્યાં જ જાવી જોવે તો તું કે ને એ રીતના. સો મારી બેન, હું એવું નથી કહેતો કે હું કહું ત્યાં તારે લગ્ન કરવાના. તારી જિંદગીનો સવાલ છે. મને દેવો ખરાબ છોકરોય નથી, હું ના નથી પાડતો. જો તમ તારે રાજી ખુશી તમે બે લગ્ન કરો, પણ જે વાત જાહેરમાં થાય ને એની કરતાં સમજૂતીથી થાય ને એ વધારે સારું. એટલે હું દેવાના બા બાપુને મળી લઈ અને તારા હક પરની વાત કરી. તું જરાય ચિંતા ન કરતી. પણ બેન, આવી રીતે સોડે ધાડે હવે દેવાન ન મળતી. નહીં જાઉં. તને પૂછ્યા વગર આ ઘરમાંથી એક પગલું બહાર નહીં મેલું. બસ. હા, જો બેન, એક ભાઈ છે ને હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે એની બેન સુખમાં જાય. અને તું નાની હતી ને ત્યારથી જ બા બાપુ ગુજરી ગયા છે. તને હાથોએ રમાડીને મોટી કરી છે, તે માગ્યું એ વસ્તુ હાજર કરી દીધું છે. તો પછી મારી બેન, તું આ દેવાને માગે તો હું તારો ભાઈ ન આપી શકે? પણ વાત જ્યારે ગામમાંથી આવી મળે ને ત્યારે બહુ દુઃખ થાય. પણ કાંઈ વાંધો નહીં. હા, દેવાના બા બાપુને મળીને હવે હોંધી વાત કરી લે. હે, હા, ત્યાં સુધી છે ને હા જાહેરમાં મળવાનું થોડુંક ઓછું રાખજો. હવે તો દાંત કાઢ, મેં લગ્નની હા પાડી છે, ના નથી પાડી. અને જા, હા, એક રકેબી શા બને. હા, બનાવ. હા.
પાછી યાદું નાખજે એમાં. હા. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે. આલે લે આલે. આ જો તને યાદ કરીને જ રાધાનું ને કાનુડાનું ગીત ગાતો હતો. ક્યાં આવેલી આમ? જો તું છે ને મને મારા રસ્તે જવા દે. અરે તારા રસ્તે છે ને આડો હું ઊભો છું, તને ખબર છે ને? તો હું કહું છું, આમ જો હેતલ, તું માની જા ને તો બહુ સારી વાત છે હો. મેં તને એક વાર કીધું ને બીજી વારે કહું છું કે તારી જેવા કૂતરા હારે લગ્ન કરવા ને એની કરતાં હું મારું મોત પસંદ કરીશ. તો તારે મને જે કહેવું હોય ને કે તું મને કૂતરો કહીશ ને તો તું મારી કૂતરી, બરોબર? તું મને ગધેડો કહે તો તું મારી ગધેડી. મેં તને એક વાર કીધું છે ને કે તારી હારે લગ્ન કરવા ને એની કરતાં તો હું વધારે મરવાનું પસંદ કરીશ. લ્યો મરી જાહો પણ મારી યાર હથેવાળો તો નહીં જ કરો એમ ને? નહીં, ક્યારેય નહીં. તો પછી મને લાગે છે કે મારે છે ને જબરજસ્તી કરવી જોઈએ છોડ મારી મને, હારે. છોડ. આલે મૂકી દીધી, પણ હું કહું છું માની જા તો વધારે સારું વાત છે તારી માટે, બરોબર? છોડ. અમારો હાથ ઉપડે ને એ પહેલા મને મારા રસ્તે જવા દે. લે માર. બહુ મીઠો લાગ્યો લે તારો તમાશો. હજી એક માર લે 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 લે. તું છે ને તું નાલાયક છો એક નંબરનો. ખબર નહીં શું તો? તારી માએ તને હું સંસ્કાર આપ્યા છે એ જ નથી ખબર પડતી. તારા ઘરે બેન દીકરીઓ નથી, કાલ સવારે તારી બેન આરે આવી રીતના વર્તન કોની થાય તો? હિંમત છે? કોની માએ હવા હેર ઊંટ ખાધી છે મારી બેન માથે આવું કરે? ગુજ- હવે મને ધક્કો મારવા વાળી થામાં છે ને તારે મારી યારે હથેવાળો કરવો જ જોઈએ, સમજી ગઈ? હું છે ઓય તું મારી પર હાથ ઉપાડે છે? તું વળી કોણ છો? એ તું આજે છે ને આજે તને જીવતો નહીં મેલું. તારા વિશે મેં સાંભળ્યું જ છું, તું જ દેવલો છો ને? હા, આ રહેવા દે. હું જ દેવો. હા, હેતલનો દેવો. હા, આજે તો તને જીવતો મેલું ને તો મારું નાક કપાય. આજે તો તને નહીં મેલું. હારો મારો હારો જો નહીં માને ને તો આ જ પરિણામ આવશે, એટલે માની જાજે. દેવા 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 ભાઈ અરે હેતલ, શું થયું છે? શું કહું ભાઈ, આ પેલો મોહનો હું રસ્તામાં હાલી જતી હતી ત્યાં મારો રસ્તો રોક્યો અને મારી છેડતી કરી અને આ વખતે તો નરાધમે હદ પાર કરી દીધી. ભાઈ વાત કરે છે તું? અને પણ આ દેવાને કેવી રીતે વાગ્યું? બસાવા ગયો તો ભાઈ હું ભાળી ગયો અને મને થયું કે મારી આંખ સામે કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટતું હોય એ કેવી રીતે હકારી લઉં. એટલે હું વચ્ચે પડ્યો ને એને મારવા ગયો. એમાં મને જરાક હા ભાઈ વાત વધી ગઈ અને એણે લાકડી ઉગામી લીધી આની ઉપર. એ હરામીની બહુ વાર ફરિયાદ આવી પણ મેં જતું કર્યું. પણ આ વખતે એ હરામીએ મારા ઘર ઉપર નજર બગાડી છે. આ વખતે એને જીવતો નહીં મેલું. અરે હા, પહેલાં પણ આવી ઘટના ઘટી હતી તારે મને વાત કરાય ને. હા, તમે લોકો વાત નથી કરતા ને એટલે જ આવા નરાધમો છે ને, હા નરાધમો આમાં આગળ વધી જાય છે. તો એમાં હેતલનો કોઈ વાંક નહીં. હેતલે મને વાત કરી જ હતી અને હું નજરે રાખતો હતો, પણ જ્યારે હું હોઉં ને ત્યારે એ આવતો નહોતો. આજે અચાનક મારે બહાર જવાનું થયું અને હું ગામ બારો જતો હતો ને ત્યારે આ ઘટના ઘટી. અરે હેતલે વાત ન કરી તો તમારે તો મને વાત કરાય ને. હા, તમને ખબર નથી પડતી હે? હા, એ મોહનિયાની તો કેટલી વાર મારી સામે ફરિયાદ આવી કે કોઈને ખોટી રીતે રંજાડે છે, ગામમાં બધાને હેરાન કરે છે અને બેનું દીકરી ઉપર ખરાબ નજર કરે છે. પણ મને એમ હતું કે જતું કરીએ, હા દી તો કાલે સુધરી જશે. પણ હવે આવા માણસો છે ને સુધરતા નથી. આવાને પાઠ ભણાવવો જરૂરી છે. એટલે જો હવે આપણે હાથ ઉપર હાથ રાખીને બેસ્યું ને તો આ છે ને
ન કરવાનું કરશે એટલે આજ એને છે ને પોખે પાડશે. સાચી વાત છે મુખી બાપા. આમે તે આ ગામની કોઈ પણ બેનું દીકરીયું આ ગામની બહાર જવું હોય ને તો નીકળતી વખતે વિચાર કરે છે. અને હું તો કહું છું કે આ મોહનિયાને છે ને પોલીસ કેસ કરો અને નાખી દો એને જેલમાં, એટલે આફોડો બેય છે ત્યાં. જુઓ, હા છે ને આને પોલીસ કેસ ન કરવાના હોય. હા, પોલીસ કેસ કરીને પોલીસ આવે ને એને જેલમાં નાખે ને ત્યાં વખત વયો જાય. આવાને તો છે ને આપણે જ પાઠ ભણાવવો પડે. અને આજ હું એને એવો પાઠ ભણાવીને કે જિંદગીમાં છે ને બીજી વાર કોઈ છોકરી સામું નહીં જોવે, કે આ ગામમાં કોઈ જુવાન કોઈ છોકરી સામું જોતા પહેલાં 1000 વાર વિચાર કરશે. આજે તો છે ને ભાઈ એને મોતને ઘાટ ઉતારી દઈશ, નાના ભાઈ એટલે એને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. હા, હરામી દિવસે ને દિવસે એનું બહુ વધતું જાય છે. ભાઈ આપણે કાયદાને હાથમાં ન લેવાય. હા મુખી બાપા, હા ભાઈ, હુકમને હાથે કરીને તમે કાયદો હાથમાં લઈને તમે સજાના પાત્ર બનવા માંગો છો. અરે મારે જિંદગીભર જેલમાં રહેવું પડે તો રહી જાય, પણ આજે તો એને છે ને પૂરો કરીને જ પાછો આવી. અરે ભાઈ! મુખી બાપા, મુખી બાપા કાંઈ કરે ને એ પેલા હાલ આપણે જવું જોઈએ. હાલો દેવો મારીને હેતલની વશમાં આવ્યો. હજી એને ખબર નથી આ મોહન શું વસ્તુ છે. એ મારીને હેતલની વશમાં જે આવે ને તો સફાઈ. મોહનિયા! હાલા હરામી! મારી બેનની છેડતી કરી, હે? તને ચેતવો તો નહીં હે? સાલા ગામની અને જીવતો નહીં છોડું આજે. શું કર્યું મુખી બાપા તમે? ભાઈ તે આવું કર્યું? હા, હરામીને એના પાપની સજા આપી છે. અત્યાર સુધી ગામની બહેનો દીકરીઓને રંજાડતો હતો અને આજે એને મારી બહેન ઉપર નજર બગાડી. હા, આવા ધર્મીઓને જીવવાનો કોઈ હક નથી, કોઈ હક નથી. આખરે આવા નરાધમોને આવી સજા હોવી જોઈએ. સાચી વાત છે. જે બેનો દીકરીઓની ઇજ્જત ન કરી શકે ને એને આવી જ સજા મળવી જોઈએ. હા, મેં કીધું તું ને રાધાબેન તમને કે જોજો આ તમારો ભાઈ જે રસ્તે આગળ વધી રહ્યો છે ને ત્યાં હારા વાત નહીં તમે સમજાવજો. શું કે આમાં તમને કંઈ કીધા જેવું નથી. તમારો શું વાંક છે આમાં? વાંક તો આનો જ હતો અને આજે એની જ સજા મળી છે એને. બહુ સમજાવ્યો મારા ભાઈને મેં કે ભાઈ તું પાછો વળી જા, પાછો વળી જા, પણ કોઈ વાતમાં સમજવા તૈયાર નહોતો. અને મુખી બાપા, હા તમે જે કર્યું છે ને એ સારું જ કર્યું છે. કોઈ બેન દીકરીઓની ઇજ્જત કરતો નહોતો અને જે બેનો દીકરીઓની ઇજ્જત ના કરે ને એના દુનિયામાં જીવવાનો કોઈ હક નથી. તમારી વાત સાચી છે. જે પુરુષ સ્ત્રીની ઇજ્જત ના કરી શકે ને એના આ ધરતી પર જીવવાનો કોઈ હક નથી. આની ઘણી ફરિયાદો આવી હતી પણ મેં બધી જવા દીધી. એકવાર મેં એને ચેતવ્યો તો હોતે પણ આજે એણે મારા ઘર ઉપર ઘા કર્યો. માફ કરજો. હા, તમારા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. ના મુખી બાપા, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. અમારો ભાઈ એના જ લાયક હતો. કેટલો સમજાયો હતો કે ભાઈ તું આ જે કરે છે ને હંધુય ખોટું કરે છે, તો પાછો જ નતો વળતો. આને તો મારા બા બાપુજીને નામને ધૂળમાં મેળવી હતી. સાચું કહું ને તો જે થયું ને એ બહુ સારું થયું. હા નથી ગામની બેનો દીકરીઓ તો હવે ડર્યા વગર ઘરની બહાર નીકળશે. જ્યારે હા નરાધમ જીવતો હતો ને ત્યારે પાણી ભરવા જવું હોય ને બેનો દીકરીઓને તોય વિચાર કરતા કે કદાચ રસ્તામાં ઓલો મોહનો આડો પડ્યો તો આપણે શું કરશું? બેન, હવે આજ પછી આ ગામમાં કોઈ બેન દીકરીને કોઈ હેરાન નહીં કરે અને મારા ગામની બેન દીકરીને કોઈ પણ હેરાન કરશે
એની આબરૂ પર ઘા કરશે ને એ પાપીને આના જેવી સજા મળશે, આના જેવી જ. હાલ બેન. તને શ્રી વિચારનો આવ્યો ભાઈ કે તું આ કોને હેરાન કરે છે, હું કરે છે, હું નહીં. હા, તારો તે જીવ ગુમાવી દીધો ને, હવે તારી બહેનનું કોણ થાય તારા વિના? તારી બહેનનો તે વિચાર ન કર્યો.